દ્વારકાધીશ મિત્રો નવા લોકમાં તમારું સ્વાગત છે. હું જયરામ દેસાઈ. તો આ વાડામાં પણ તમાકુ વાવેલ છે. આ વાડામાં એમાં પણ આ એ પણ તમાકુ આપણી જ છે. આપણે પાણી આપેલ છે આ વાડામાં. તમાકુ એકદમ સારી છે અને આની આળી આવ્યું છે આપણું ખેતર. તો ચલો હવે આગળ તમને બતાવો. મિત્રો તો આપણે આવી ગયા છીએ ખેતર. અહીંયા વઢાઈ છે બાજરી, તો આપણે ઉપાડવાની છે. જો બાજરી છે આટલે આને વાટવાની, આમ મોટી મોટી વાટવાની છે. ચલો હવે આગળ તમને બતાવું. મિત્રો તો હવે આ ભેંસને બાંધી નાખી છે. આટલી ખડા ફરતી હતી છૂટી. આપણા એક પોટકો ઉપાડીને આવી ગયા છે. એટલે આગળ બધું ફેંદી નાખે છૂટી હોય એટલે હવે બાંધી નાખી છે. ચલો હવે આગળ તમને બતાવું. મિત્રો તો આપણે છોડી છે પાડીને પાણી પીવા. જો તમે પાણી પીવા આવી છે. પાડા તો કંઈ તરસ્યા નહીં, પાડી ખાણ ખાય છે એટલે તરસી હોય છે. તો પાડીને પાઈને આગળ તમને બતાવું. તો હવે આવશે આ 2 કિલો વચ્ચે પોટકો. આ પોટકા આવી ગયા છે. જુઓ 3 પોટકા આવ્યા છે. ભેંસો આપણી કેટલી છે? 8 છે. તો 2 વચ્ચે એક પોટકો આવી જાય છે. આ ગમે જુઓ 3 ઢગલા થઈ ગયા છે. એક પોટકો આવશે એટલે પૂરો. પછી આવશે આ એક ગાયનો એક પાડો વચ્ચેનો 2 હતી. એક પોટકો એનો આવશે ને એક પોટકો એ 2 પોટકા ઉપાડવાના બાકી રહેશે. તો ચલો હવે આગળ તમને બતાવો. તો અહીંયા જુઓ છે અણખ પાડાને કરી નાખી છે નિયાર. હમણાં કરી છે ભેંસને થોડુંક નાખ્યું છે. પછી ભેંસ તળાય પાણી પીને આવશે એટલે ગમે જશે. અહીંયા નાખ્યું છે ગાયને. જો આટલું ગાય હાથું પડ્યું રાખ્યું છે, પછી નાખીશું. આટલે તો ગાય ધરી રહેવાની. ચલો હવે આગળ તમને બતાવો. મિત્રો તો હવે આપણી ગાય વરાખ કરવા માંડી છે. જો હમણાં 15-20 દિવસમાં દઈ દઈશે બચ્ચું. તો ચલો હવે આગળ તમને બતાવો. મિત્રો તો હવે આપણે જઈએ છીએ હવે ભેંસો પાવા. જો આપણે ભેંસો જાય છે રોડે. આજે લાડસી હોમી આવ્યું એવું લાગે છે, પણ હવે શું થાય. પાડો વાંહી કરે તો પણ મેઠેથી નહીં. ચલો હવે બીજા પાડાને જોઈએ. ચલો આગળ તમને બતાવો. મિત્રો તો આપણે ભેંસો જુઓ પાણી પીને નીકળી ગઈ છે. આજ તો બધી ભેંસો નાહી નાખી. જો બધી ભેંસો બેઠી, અડધો કલાક પાણીમાં આજે બેઠી. છેલ્લે જાય છે ગાંડી. બીજી ભેંસો જાય છે મોરે રજકા બાજરી ખાવા હતું થોડી હળે એમ કરે છે. ચલો હવે આગળ તમને બતાવો. મિત્રો તો જો આપણે બાંધી નાખી છે ભેંસો. બધી ભેંસો બંધ થઈ ગઈ છે. જુઓ હાંદરી હા પીડી નાખે બલા તેમાં. ચલો હવે ગાય પાઈ નાખીએ. મિત્રો તો જો ગાય પી રહી છે પાણી. ચલો ગાયને પાઈ નાખીએ, પછી બાંધી દઈએ ઉલા સીલે. ચલો હવે આગળ તમને બતાવો. મિત્રો તો આ છે આપણા એરંડાનો ઢગલો. જુઓ આટલા વેણ્યા છે આયડામાંથી. અહીંયા છે આપણી તમાકુ હવે સારી થઈ રહી છે. પહેલાં તો આછી હતી. જુઓ તમાકુ હવે સારી થઈ ગઈ છે. ઓલી બાજુ છે રચકો. અત્યારે વાટે છે બાજરી 2 દિવસથી. તો હવે જે હશે પોટકો કરવા મમ્મી. તો આપણે ઉપાડવા જવાનું છે. ચલો અને આપણે થોડીક ચાલ લઈશું. આજે 2 પોટકા કરી લાવશું. ચલો તો આગળ બતાવું તમને. તો જો આપણે એક પોટકો નાખ્યા છે, બીજો પોટકો લેવા જઈએ છીએ. જો તો ચલો હવે આગળ તમને બતાવો. મિત્રો તો જો એક પોટકો ના બીજો 2 પોટકા કરીને આપણે આવી ગયા છીએ. ઓલી બાજુ ભેંસો બધી પાઈન બારે બદલાઈ નાખી છે. અહીંયા ઊભી છે ગાય. ચલો હવે આગળ તમને બતાવો. મિત્રો તો જો ખાણ બની ગયા છે ને દુવાનું કામ થઈ ગયું છે. ચાલો પાડી ખાણ ખાઈ રહી છે તો દોડિયામાં બેસી ગઈ છે. જુઓ ચલો હવે આગળ તમને બતાવું. મિત્રો તો જુઓ ગાયને આપણે લીલું અને હૂકું નાખી દીધું છે. અહીંયા ભેંસોને પણ બધું નાખી દીધું છે. કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે. પાંકડીયાને એક નાખી દીધો છે સૂકો પૂળો પીવા વચ્ચે. હવે બીજી નિયર કરવાની આગળ બાકી છે. ચલો હવે આગળ તમને બતાવો. મિત્રો જો આપણે કરી નાખી છે ફોતરીની નિયર 4 ચોટાને. આ ભેંસો હાલ બદલાવાની નથી. ઓલી ભેંસ ખાય છે ખાણ એટલે મોડા પપ્પા બદલાઈ દે છે. આપણે આજે જવાનું છે બહેણી લઈને ઘરે. જુઓ
નિયર થઈ જશે, પપ્પા બદલાઈ દેશે. ચલો હવે જઈએ ઘરે. ચલો મિત્રો, મળીએ હવે નવા વ્લોગમાં. હું જયરામ દેસાઈ. જય ઠાકર, જય ગોપાલ.